یا غازی علمدار یا غازی علمدار یا غازی علمدار یا غازی علمدار سخی عباس کا دربار ہے دعا مانگو سخی عباس کا دربار ہے دعا مانگو سخی عباس کا دربار ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایہا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم تعملون نہیں عباس علمدار نہ نام تھی آج صلوات نو حق ادا تھے اور نہیں گھنائے بآواز بلند صلوات پہلی محرم تھی آپ رے اللہ نا آ میسج اوپر غور અને ફિકર કરી રહ્યા છે જેની અંદર અલ્લાહ ફરમાવે છે સાહેબાન ઈમાન તમારી ઉપર તમારી જાતની વ્યાધિ કરવું લાઝિમ છે તમે ગૌર કરો ફિકર કરો જો તમે હિદાયત ઉપર છો તો બીજાની ગુમરાહી તમને કાંઈ નુકસાન નહીં આપે અને ધ્યાન રાખજો તમને એક ને એક દિવસે અલ્લાહની બારગાહમાં હાજરી આપવાની છે અને અલ્લાહ તમને સમજાવશે તમને કરી દેખાડશે તમે જે દુનિયામાં કર્યા છો એનો હિસાબો કિતાબ આપશે સલવાત પર મોહમ્મદ વાલ હમણાં સુધી ગેકા રાતની મજલિસમાં આપણે આ મંઝિલ સુધી પહોંચ્યા હતા કે અલ્લાહ એક મોમિનનો કેટલો લિહાઝ રાખે છે અલ્લાહ એક મોમિનનો કેટલો લિહાઝ રાખે છે અને આપણે નેક બની જ નથી શકવાના જ્યાર સુધી આપણે પોતાના મોમિન ભાઈનો લિહાઝ નહીં કરીએ હા ત્યાર સુધી આપણે નેક નથી બની શકવાના આપણી ઇબાદતોની અંદર સુધારો લઈ આવ્યા પણ એ કાફી નથી આપણા સોશિયલની અંદર આપસમાં જે તાલ્લુક છે મા બાપનો રિશ્તો ભાઈ બહેનનો રિશ્તો મોમિનનો રિશ્તો શોહર અને ઘરવાળીનો રિશ્તો એ રિશ્તાની અંદર જો આપણે સુધારો નહીં લઈ આવે તો આપણે કામયાબી હાસિલ નહીં કરી શકે દલીલો
પહેલી મુહર્રમ થી આપી રહ્યો છું. ગઈકાલે નમાઝનું એક્ઝામ્પલ આપ્યો. આજે બી જરા આગળ વધીએ. પોતાની જાતની વ્યાધિ કરો. યા ખુદા, તમે જો તમે કેવા છો, શહીદ મેરાબ, આયતુલ્લાહ, દસ્તે ગૈબ, ખુદાવંદે આલમ, આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે. એ લખે છે, એક માણસ જનાબે સલમાને ફારસીને સવાલ કર્યો, સલમાન તું કોણ છો? સલમાન એને જવાબ આપે છે, હું કોણ છો? અરે અમારી ઇબ્તિદા એક નજીસ કતરાથી થઈ છે અને મરશું તો એક નજીસ મુર્દાર બની જશું. હા, આખિરતમાં જો નેકીઓનો પલ્લો ભારી છે ને તો પછી મર્દે કરીમ હોઈશ, અને જો બુરાઈનો પલ્લો ભારી હશે તો હું લઈન હોઈશ. આટલામાં એક મુનાફિક બેઠો હતો. એ કે સલમાન, એક સવાલનો જવાબ દે, તારી દાદી બહેતર છે કે કૂતરાની પૂંછડી? હું અને તમે હતો. સવાલ કરવા વાળો સવાલ કરે છે, સલમાન તારી દાદી બહેતર છે કે કૂતરાની પૂંછડી બહેતર છે? સલમાન કહે છે, જો મારી દાદીથી હું પુલે સિરાત પાસ કરી જાઉં તો મારી દાદી બહેતર છે, અને જો પુલે સિરાત પસાર ન કરું તો પછી મને માનવું પડશે કૂતરાની પૂંછડી વધારે બહેતર છે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઈ વ્યાધિ કરો. તમે કેવા છો? તમારો જાહિર કેવો છે? તમારો બાતિન કેવો છે? તમે જે અમલ કરી રહ્યા છો એ અમલ કેવા છે? ખુદાના કાયદા કાનૂન પ્રમાણે છે યા તમે જ પોતપોતાને નેક સમજી રહ્યા છો? ને ઈ નહીં કામ આવે પોતાને સમજવું. તમે આગા સિસ્તાનીની તૌઝીલ મસાઇલ ઉઠારો, નહીં આયતુલ્લાહ મરૂમ ખુઈની બી તૌઝીલ મસાઇલ ઉઠારી લ્યો. હા, તમે જોઈ લ્યો મસાઇલ નંબર 735 અને 736, એની વચમાં તમે જે લખેલું છે નાનો પાઠ એને વાંચી લ્યો. નમાઝની અહેમિયત અને વેલ્યુ બયાન કરે છે. નમાઝ શું વસ્તુ છે, એની શું વેલ્યુ છે, એ બયાન કરતા આગા ફરમાવી રહ્યા છે એક નમાઝીને કેવો હોવું જોઈએ. આહા, હું નેક છો, હું પરેશગાર છો, હું નમાઝી છો, કેવો છો? આગા ફરમાવી રહ્યા છે એક નમાઝીને હંમેશા હર વખત પોતાના ગુનાની માફી માંગતા રહેવું જોઈએ, ઇસ્તિગફાર કરતા રહેવું જોઈએ. પછી આગા ફરમાવે છે નમાઝીની ફરજ બને છે એ ગુનાથી પરેશ કરે કે જે નમાઝ કબૂલ થવામાં રૂકાવટ પેદા કરે છે. અમુક ગુના એવા છે કે જેનાથી નમાઝ, ભલે જેટલી બી સારી નમાઝ કેમ ના પઢો, ભલે નમાઝ પઢવા વાળો હું કેમ ના હો, પણ એ નમાઝમાં રૂકાવટ પેદા થશે. લિસ્ટ તમે જોશો ને, હું આખો લિસ્ટ નહીં બતાવું, મોઝુ તહેત બતાવીશ. આગા સિસ્તાની ફરમાવે છે એ ગુના ક્યાં છે? ફરમાવે છે હરામનું ખાવાનું ના ખાય. આગળ જાતા કહે છે કોઈ મોમિનની ગીબત કરું, કોઈ મોમિન ઉપર હસદ કરું, મોટપાઈ દેખાડું, તકબ્બુર કરું. આ સિફાત તો આપણામાં નથી ને. મને તો મારી નમાઝો ઉપર નાશ છે ને, હું નેક છું કારણ કે નમાઝ પઢું છું, પણ ગીબત તો નથી કરતો. તમને ખબર છે આખરી જમાનાની અંદર કે જે નમાઝીઓને રસૂલે ખુદા તનકીદ કર્યા છે એ શું છે? એક મકામ ઉપર ફરમાવી રહ્યા છે. તમે બિહારુલ અનવાર ઉઠાડીને જોજો. હું અલગ અલગ હદીસ નથી બયાન કરી શકતો વક્તની કમીના કારણે, ખુલાસો બયાન કરું છું. ક્યારેક ફરમાવવામાં આવ્યું કે નમાઝીઓથી મસ્જિદ ભરેલી હશે પણ દિલ હિદાયતથી ખાલી હશે. પહેલી મજલિસ આવી ગઈ ને, આપણી હિદાયત ઉપર છે કે નથી? એક એક્ઝામ્પલ રાખ્યો તો તમારી સામે. પછી ફરમાવે છે કે નમાઝીઓ આખરી જમાનાના માણસો કેવા હશે, નમાઝીઓ કેવા હશે? પોતાની નમાઝીઓને મુર્દા બનાવશે, મૈયત બનાવશે. મૈયત કોણ બને? મુર્દા કોણ બને? જે જીવતો હોય ઈ ના ભાઈ, જેની પાસે જાન છે ઈ જ મરીને મુર્દો થવાનું છે ને.
બરાબર છે કે નથી? તો રસૂલે ખુદાની ફરમાન શું છે? નમાઝને મુર્દા બનાવશે, મતલબ નમાઝ પડશે, બહેતરીન તરીકેથી પડશે, અફઝલ તરીન તરીકેથી પડશે, કબૂલિયતનો દરજ્જો હાસિલ થશે, પણ પછી પોતાની નમાઝને શૂટ કરી નાખશે. કેવી રીતે? આગા સિસ્તાની મોમિનની ગીબત કરું, મોમિન ઉપર હસદ કરું, મોમિનની બુરાઈ કરું. આપણે તો નથી કરી રહ્યા ને. હું નથી કહેતો કરી રહ્યા છે, ના હું નથી કરતો કરી રહ્યા છે. મારી સામે કોઈ નથી કર્યો. હું કેમ કરતા કહી શકું અહીંયા ગીબત કરવા વાળા છે? નહીં, હું ફક્ત સવાલ રાખી રહ્યો છું. આપણે તો નથી કરી રહ્યા ને. અને ખુદાના ખાસ્તા એ ભૂલો છે તો સુધારીએ ભાઈઓ, સુધારીએ. અબ્બાસ અલમદારના નામથી આજનો મજમો તમે જોયા ને, મજલિસ શરૂ થવા પહેલા બી કેટલો મોટો મજમો. મરસિયાનો ટાઈમ બી વધારો થયો, માતમનો ટાઈમ વધારો થશે, બરાબર ને? આજ જે નથી આવતા ને એ લોકો બી આવી રહ્યા છે. શા માટે? અબ્બાસના નિસ્બતથી. શા માટે અબ્બાસને આટલો ચાહો છો? નહીં, સવાલ છે ભાઈઓ, અબ્બાસને શા માટે આટલો ચાહો છો? એક, શું પોતાના સ્વાર્થ માટે, મતલબ માટે? બાબુલ હવાયત છે, બાબુલ મુરાદ છે, મારી ઉમ્મીદો પૂરી થશે, મારી હાજત પૂરી થશે. ખરાબ નથી ભાઈ. અબ્બાસ તો એ છે જેનો આશરો આલે મુહમ્મદ બી લીધા છે. અલી બી અબ્બાસની તમન્ના કર્યા છે પોતાની તમન્ના પૂરી કરવા માટે. આપણે બી પોતાની તમન્ના પૂરી કરવું છે. અબ્બાસ તો સહારો લઈ લીધા, અલીની જે છે ને સીરત છે, પણ એ કાફી નથી. શા માટે અબ્બાસની આટલી અઝમત, આટલો માન રાખી રહ્યા છે? એના વાસ્તે કે બા વફા હતા, શુજા હતા. તો ઈ તો અબ્બાસની ફઝીલત છે, મારી ને તમારી નથી મારા ભાઈઓ. ભાઈ અબ્બાસ બા વફા, અબ્બાસ શુજા, અબ્બાસ શાહે વફા, આટલી મોટી કુરબાની દીધા. આ એનો મર્તબો છે. ઇમામ એને એવી રીતે યાદ કર્યા, પણ ઈ તો મર્તબો અબ્બાસનો છે. હું એનાથી શું લેસન લઈ શકું છું? હું હંમેશા કહું છું ને, હું તમને એક ઉસૂલ બયાન કર્યો હતો. આલે મુહમ્મદના જે હદીસ સાંભળો, ફઝાઇલ સાંભળો, એની અંદર વિચાર કરવાનું, હું એની અંદરથી શું લેસન લઈ શકું છું. હા, તો અબ્બાસની જિંદગીથી, એની વફાથી, એની શુજાઅતથી હું શું લેસન લઈ શકું છું? ભાઈ અબ્બાસે આ પ્રમાણે વફાદારીથી પોતાની જાન કુરબાન કર્યા. શું લાચાર હતા? મજબૂર હતા? સવાલ રાખી રહ્યો છો. શું અબ્બાસ લાચાર હતા, મજબૂર હતા? હરગીઝ નહીં. અબ્બાસના એક ઈશારાથી પૂરી ફોજ હિલી જાતી હતી. કરબલાના મેદાનની અંદર 10 રાતો સુધી દુશ્મનની આંખ સૂતી નથી, એક અબ્બાસના કારણે. એકની જ વ્યાધિ હતી, આને આ જ્યાં સુધી છે, અમે હુસૈન સુધી નથી પહોંચી શકવાના. પણ તમે વિચાર કરો ભાઈઓ, વિચાર કરો ભાઈઓ, આટલો મોટો શુજા, આટલો મોટો બહાદુર કેમ કરતા શહીદ થઈ ગયો? કેમ કરતા આટલો મઝલૂમ થઈ ગયો? એ કયો મિશન હતો? વધારે તફસીરમાં નથી જવા માંગતો, તરત જ મારા મકસદ સુધી આવવા માંગુ છું. ભાઈઓ વિચાર કરો, એ હુસૈન કેટલા મહાન છે, જેની ઉપર અબ્બાસ જેવી શખ્સિયત કુરબાન થઈ ગઈ. અને ઇસ્લામ કેટલો મહાન છે, જેની ઉપર હુસૈન અને અબ્બાસ કુરબાન થઈ ગયા. વિચાર કરો, એ અહકામે દીન, ઉસૂલે દીન, ફુરુએ દીન, અહકામે દીન કેટલા મહાન વસ્તુ છે, જેની ઉપર અબ્બાસ કુરબાન થઈ ગયા. મને શું લેસન મળે છે? જો મને અબ્બાસની કુરબાનીની કદર કરવું છે, અબ્બાસે અલમદારનો સાથ દઉં છે, તો પછી અહકામનો સાથ દઉં કે જેના માટે અબ્બાસે મઝલુમિયત ઇખ્તિયાર કરી, જેના માટે અબ્બાસે પોતાની જાનને કુરબાન કરી. તમને ખબર છે અબ્બાસે અલમદાર આપણી પાસે કેટલો મોટો વસીલો છે? આપણે એ લોકોને ભૂલી ગયા ને, એના માટે આપણે ગલત રાસ્તા ઉપર આવી ગયા. ભાઈ આજે શા માટે કોઈ ઉપર હસદ કરું?
પૈસા માટે, ઇજ્જત માટે ભાઈ શું ચાહે છે? અરે જેની પાસે અબ્બાસ હોય એને શું નથી મળી શકતો? શું નથી મળી શકતો? હુજ્જતુલ ઇસ્લામ મૌલાના ગુલામ રઝા હૈદરી અલ્લાહ તાલા આલિમ રબ્બાનીને સલામત રાખે, આ વાક્યો બયાન કરે છે કે નજફ અશરફના આલિમે બુઝુર્ગ આગાએ કશ્મીરી, આ હમણાં જે આગાએ કશ્મીરી છે એની વાત નથી થતી જે આગા સિસ્તાનીના વકીલ છે, ના, આ બીજા એક આલિમે બુઝુર્ગ પસાર થયા છે. તો એનો બારામાં લખે છે, એનો બયાન છે. અને એ આગાએ કશ્મીરી જે છે એ ઇસ્તિખારાની અંદર બહુ જ મશહૂર હતા. એનો બયાન છે, એક દિવસ મને જરા ખ્યાલ આવી ગયો કે મારા જેવો ઇસ્તિખારો કોણ જોતો હશે? હું વાકઈ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી ઇસ્તિખારો બહુ જ બહેતરીન તરીકેથી જોઉં છું અને જવાબ બી પરફેક્ટ હોય છે. એ કહે છે, હજી તો હું આ વિચાર કર્યો કે મારી સામે એક બાઈ માણસ આવીને ઊભી રહી ગઈ. ઊભી રહીને કે છે, આઘા તમારા દિલમાં કેમ કરતા વિચાર આવ્યો કે તમે છો જે બહેતરીન ઇસ્તિખારો જોવા માંગો છો? ગલત વાત છે આઘા. આટલો કહી અને સીધો જાય મૌલા અલી અલૈહિસ્સલામના હરમના દીવાર સાથે બેસી ગઈ. આઘા કે જો વિચારમાં પડી ગયો, મારા દિલની વાત આ ઓરતને કેમ ખબર પડી? હું જોઉં છું તો શું જોઉં છું કે એ ઓરતની બાજુમાં બીજા મર્દોને ઓરતો આવીને બેસે છે અને એ ઓરતને સવાલ કરવા વગર એની સામે બેસીને કે છે, બીબી અમને ઇસ્તિખારો જોઈ દેવે. એ બીબી તસ્બીહ લઈ અને ફક્ત દાના હલાવે છે અને સામેવાળાને કહી દે છે, તારી નિયત આ છે અને તારો જવાબ આ છે. કહેવાની જરૂર નથી મારી નિયત શું છે. આ જોઈ લો કેટલો મોટો મકામ છે. એ કહે છે, હું જોતો રહ્યો અહીંયા આવીને એને સવાલ કરીને જાય છે. પછી મને એમ થયો, ચાલો હું ઇમ્તિહાન લઈ લઉં. જાય અને એ ઓરતની બાજુમાં બેસી ગયો. હું કીધું, બીબી મારો બી ઇસ્તિખારો જોઈ દે. એ બીબી જે છે ને તરત જ તસ્બીહ ઉઠાડે છે દસ્તુર પ્રમાણે. છેલ્લા દાનામાં પહોંચી મારા તરફ જોઈને કહી રહી છે, આગા તમારી કોઈ નિયત નથી, તમે મારો ઇમ્તિહાન લઈ રહ્યા છો. આગાએ કશ્મીરી કહે છે, તરત જ હું એને કીધો, વાકઈ બીબી તમે સચ કહી રહ્યા છો, હક કહી રહ્યા છો, હવે ફરીવાર મારો ઇસ્તિખારો જોવો. એ કહે છે કે બીબી જઈને ઇસ્તિખારો જોઈ તસ્બીહથી, કોઈ ફાલ નહીં, કુરાન નહીં, કાંઈ નહીં, ફક્ત તસ્બીહના દાના. અને ત્યાર પછી જયારે એન્ડમાં પહોંચીને મારી તરફ જોઈને કે છે, આગા તમારી નિયત આ હતી અને એનો જવાબ આ છે. આગા ફરમાવે છે, મારાથી રહેવાનું નહીં. તરત જ હું કહું છું, બીબી મને જવાબ આપો ને, આ કરામત તમારી પાસે ક્યાંથી આવી? હું તમને અલીનો વાસ્તો આપું છું. ત્યારે બીબી કહે છે કે હું જે છે ને મારી શાદી થઈ, મારા પહેલા શોહર સાથે એક ઔલાદ બી પેદા થઈ. એક ઔલાદ પેદા થવા પછી મારો ધણી મને તલાક દેવા માંગે છે. હું મારા ધણીને કીધી, પ્લીઝ તું મને તલાક ના દે. આપણા કલ્ચરની અંદર ખરાબ માનવામાં આવે છે. અમારા કબીલાની અંદર ઘણી વખતે તલવાર બી ઉઠી જાય છે ફક્ત તલાકના મસાઇલના કારણે. તું એક કામ કર, તને બીજી બાયરી પહેનું છે ને, તું પહેની લે. હું તારા ઘરમાં રહીશ અને દાસીનું કામ કરીશ, કપડા ધોઈ દઈશ, થામ ધોઈ દઈશ, તારા ઘરનું કામ કરીશ, પણ તું મને તલાક ના દે. મારો ધણી શરૂઆતમાં કબૂલ કર્યો, પછી તો તમને ખબર છે ને, આપણે કોઈ ચીજનો ઈરાદો કરી લીધા, બસ પછી તો મામલો ખતમ થઈ ગયો. એ કે મારો ધણી અમુક નાની મુદ્દત પછી મને તલાક આપી દીધો. હું જાઉં તો ક્યાં જાઉં? જો તરત જ જઈને મૌલા અબુલ ફઝલ અબ્બાસની ઝરીની સામે જાઉં છું અને જઈને કહું છું, આકા બાબુલ હવાએજ, તમે મારી બેચારગીથી વાકિફ છો, તમે મારી લાચારગીથી વાકિફ છો, તમે મારી ઝઈફીપણીથી વાકિફ છો, કમજોરીથી વાકિફ છો. આકા મારી મદદ કરો, જો મને ગુનાહથી બચાવું છે તો મને સંભાળી લ્યો. હું ક્યાં જાઉં, હું શું કરું? આટલો કહી અને ઘરે આવી. ઘરે આવીને સુવે છે ને તો કે હું રાતના સપનામાં જોઈ અબ્બાસે અલમદાર આવ્યા છે. અલ્લાહ તાલા આવા સપના આપને ને આપની ઔલાદને જોવું નસીબ ફરમાવે.
આવીને કહે છે, એ ખાતુન, હું તને ઇસ્તેખારાનો ફન આપું છું, તું ફક્ત તસ્બીહ લઈને બેસી જા, તું ફક્ત તસ્બીહ લઈને બેસી જા. તારો ઇસ્તેખારો ટોપ ક્લાસનો ઇસ્તેખારો હશે, સહી હશે, પણ ધ્યાન રાખજે, જેઓ લોકો તારી પાસે ઇસ્તેખારો જોવા આવે ને તો એની પાસે ફક્ત એક આના લેજે, નાની સાવ બિલકુલ 1 શિલિંગ જેટલી રકમ લેજે, વધારે નહીં લેજે લોકો પાસે. તો કે આગા, હું સપનામાંથી ઉઠી ને તો પછી મારા હાથમાં તસ્બીહ હતી, હું તસ્બીહને જેમ ફરાવું છું, મને પોતાને મહેસૂસ થયો, સામેવાળાની નિયતને બી પારખી લઉં છું અને જવાબ બી મને સમજમાં આવી જાય છે. ભાઈઓ, શા માટે કોઈના પૈસા માટે હસદ કરીએ? શા માટે કોઈની ઇજ્જત ઉપર હસદ કરીએ? અરે આવો ને અબ્બાસ અલમદારના દરવાજા પાસે. કોઈનો હક ખાવાની જરૂર નથી, કોઈ એવો કરજો લેવાની જરૂર નથી કે જે ભરી ના શકાય. રોજીની તંગી છે, પૈસો ખપે છે, શું ખપે છે? આવો અલમદાર પાસે. ઈ કોમ કેટલી બદનસીબ છે જેની પાસે અલમદાર જેવી શખ્સિયત હોય અને બેઈમાનીનો રાસ્તો અપનાવે. કાલે કયામતના દિવસે અલ્લાહ માફ નહીં કરે. ભાઈઓ, મિંબરે રસૂલ ઉપર કહું છું, હું સવાલ તમારી સામે રાખું છું. મારા જેવો માણસોના પૈસા નથી ભરતો, હસદ કરે છે, કયામતના મેદાનમાં આવીશ, ખુદાને શું કહીશ? યા ખુદા, માફ કરી દે, આ દુનિયાદારી હતી, મને જરૂરિયાત હતી. તો અલ્લાહ મને સવાલ નહીં કરે? તારી પાસે જે બી હતી, પણ હું તારા માટે અબ્બાસે અલમદાર બી રાખ્યો હતો, કેમ એની પાસેથી તું ફાયદો ના ઉઠાવ્યો? જે માણસ પાસે અબ્બાસે અલમદાર હોય ઈ કહે કે મને મજબૂરીમાં ગલતીનો રાસ્તો અપનાવવો પડ્યો? ના ના, હરગીઝ નહીં. પણ હા, અમુક અમાલ એવા છે કે પોતે અબ્બાસે અલમદાર હોય કે ઇમામે જમાના હોય, જ્યારે આપણે એને બોલાવશું ને તો એનો જવાબ હશે ગેટ આઉટ. હા, હું અમુક દલીલો આપી દીધો છું, આજે બી સાંભળીએ ભાઈઓ. આજ હુજ્જતુલ ઇસ્લામ મૌલાના ગુલામ રઝા હૈદરી લખી રહ્યા છે કે એક ઈરાનની અંદર, એક શહેરની અંદર એક બેવા બાયરી હતી. બિચારી બરઝામાં ખાવાનું વેચતી હતી પોતાના યતીમ બચ્ચાને ખવડાવવા માટે. ઓલો એક ચોકીદાર હતો ને, જ્યારે આપણી પાસે ખુરશી આવે છે, તાકાત આવે છે, પાવર આવે છે, તો આપણે પોતાની હૈસિયતને ભૂલી જાય છે. ના ભૂલવું જોઈએ. તરત જ છે ને એ ચોકીદાર શું કરે છે, એ બાઈ માણસ પાસે આવે છે, આવીને કહે છે, આ ઘસ્યો અહીંયાથી કાઢ. ઓલી બાઈ માણસ કહે છે કે આગા, હું બેવા औरत છું, મારી પાસે યતીમ બચ્ચા છે, એ લોકોને ખવડાવવા માટે હું આ ખાવાનું વેચું છું, મને 2-4 શિલિંગનો ફાયદો મળે, મારા યતીમ બચ્ચા માટે હું ખાવાનું લઈ શકું. આ ચોકીદાર એને કહે છે, ના, તું નીકળ અહીંયાથી, આ તો અહીંયા ઘસ્યો લાગે છે. આ બાઈ બેવા બાયરી કહે છે, આગા, રહમ કર, તું મારી બેબસી ઉપર રહમ કર, મારી લાચારી ઉપર રહમ કર. પણ એને રહમ નથી આવતી. એના દોસ્તને કહે છે, દોસ્ત, જા આ બાઈ માણસને સમજાવો, અહીંયાથી નીકળે, આ આખો શો અમારો બગાડી નાખે છે. ઓલો દોસ્ત આવીને કહે છે, બીબી, તમે તમારો ખાવાનું કાઢી નાખો ને. આ औरत કહે છે, આગા, તમારા દોસ્તને સમજાવો તમે, હું બેવા ક્યાં જાઉં, શું કરું, મારું કોઈ નથી, આનાથી 2-4 શિલિંગ મળે છે, મારા યતીમ બચ્ચાને ખવડાવી શકું, હું ઇજ્જતની સાથે જીવી શકું. પણ ત્રીજા દિવસે જ્યારે ચોકીદાર આવે છે ને, ગુસ્સાની હાલતમાં જોવે છે કે ઓલી બાઈ માણસ અહીંયા ઓલો ખાવાનું વેચી રહી છે, આવીને લત મારે છે, જેટલો બી ખાવાનું હતો ને જમીન ઉપર પડી ગયો. બેવા હસરત ભરી નજરથી જોવે છે. આજે હું બેવા છું એના વાસ્તે ને, આજે હું બેકસતો એના વાસ્તે ને, આજે હું લાચાર છું એના વાસ્તે ને. પોતાની મર્દાનગી દેખાડે છે ને, તારી કમજોરી દેખાડવા માટે હું કમજોર જ, તારી તાકાત બતાવવા માટે હું કમજોર જ મળી છું ને. ઇન્શાલ્લાહ ખુદા એનો ઇંતકામ લેશે. માસૂમની હદીસ છે, માણસોની આહથી બચો.
તમને ખબર છે આપણે જ્યારે કોઈ ઉપર જુલ્મ કરે છે ને તો એની આ અરશે ખુદા સુધી પહોંચે છે અને ત્યાં ભલે પછી કાફર કેમ ના હોય, ભલે પછી યહૂદી કેમ ના હોય, પણ જો એ મઝલૂમ છે તો એની આહ અર્શ સુધી પહોંચે છે ને અલ્લાહ એ આહની આવાજને સંભાળી લે છે. આનો જવાબ હું આપીશ, આ મારી અમાનત છે. એના માટે હદીસમાં છે કાફિર ઉપર બી જુલ્મ નહીં કરો. તમે કાફિર ઉપર બી જુલ્મ નહીં કરો, જાલિમો ઉપર બી જુલ્મ નહીં કરો. યા ખુદા, આપણો જે દીન જાલિમો ઉપર જુલ્મ કરવાને મના કરે છે, ઈ દીન ક્યાંથી કબૂલ કરશે? મોમિન ઉપર જુલ્મ કરે. નતીજો શું નીકળ્યો? તરત જ ઈ જ રાતથી ઈ ચોકીદારનો પગ દુખવા લાગી ગયો. આટલો દુખાવ સહન ના થઈ શકે. કેટલી બી ડોક્ટરો પાસે ગયો, દવામાં કાંઈ ફરક ના પડે. પણ આપણી આદત શું છે? જ્યારે કોઈ જગામાં ફરક ના પડે ને તો આલે મુહમ્મદના દરબારમાં જાય છે ને. સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. અહીંયાથી આપને લેસન મળશે. તમને ખબર છે એક મોમીન ઉપર અલ્લાહ તાલા તરફથી જે તમાચો મળે છે ને, જે ફટકો મળે છે ને, એ બી નેમતે ખુદા છે. દુઆ કરો, ખુદા મારાથી કઈ ભૂલ થઈ જાય તો મને ઠોકર આપજે. કારણ કે ઠોકર મળવાથી આપણે સુધરી જશો, ભૂલ સમજમાં આવશે, તોબા કરશો, સીધા રાસ્તા ઉપર આવી જશો. પણ જો ભૂલ ના સુધાર્યા, તોબા ના કર્યા, તો પછી મરવા પછી જે થવાનું છે ને બહુ ખતરનાક છે. નહીં માંગે ઈ નેમત છે અલ્લાહની. અહીંયા અબ્બાસે ઈ કાફેલાને તૈયાર કરે છે. ચાલો આપણે કરબલાએ મુઅલ્લા અબ્બાસે અલમદારની ઝિયારતમાં જાય. જેમ કરબલા જાય છે ને, યા ખુદા, રાતના કાફેલો પહોંચ્યો. સવારના આ ચોકીદાર ઉઠે છે, ઉઠીને કહે છે ભાઈઓ ખુદા હાફિઝ, હું પાછો મારા વતન જઈ રહ્યો છું, હું ઝિયારત નથી કરી શકતો. બધા એને ઘેરી લે છે. આગા તમે કેવી વાત કરો છો? તમે અમને લઈને અહીંયા સુધી આવ્યા છો ઝિયારત કરવા માટે. અબ્બાસનો રોઝો આર્યો, હુસૈનનો રોઝો આર્યો, શા માટે નથી જાઉં ઝિયારત કરવા? તો કે નહીં, હું તો હિંમત નથી કરી શકતો ત્યાં જવાની. ખુદા હાફિઝ, તમે ઝિયારત કરવા જાઓ, હું મારા ગામે જાઉં છું. સવાલ કરવા વાળા ઇસરાર કે આગા કહો ને શા માટે એમ કરો છો? ત્યારે એ કહે છે રાતના સપનામાં હું અબ્બાસે અલમદારને જોયો, ગુસ્સાની હાલતમાં કહી રહ્યા છે તને શરમ ના આવી? તારા પાવરનો, તારા તાકાતનો તું ગલત ઇસ્તેમાલ કર્યો, એક બેવા ઉપર જુલમ કર્યો અને પછી તું મારી ઝિયારતમાં આવે છે. ખબરદાર, મારા રોઝાની અંદર પગ રાખ્યો છો ના તો હું અબ્બાસ અલમદાર તને ફટકો આપીશ, તને સજા આપીશ. જા, નીકળ જા અને જઈને ઈ બેવાને માફી માંગ. અને અહીંયાથી છે ને એ ચોકીદાર કે છે ભાઈ મને ફટકો નથી ખપતો. પોતાના વતને જાય છે, એ બાઈ માણસની તલાશ કરે છે. બાઈ માણસ મળે છે ને, પગે પડીને માફી માંગે છે, બીબી મને માફ કરી આપ, મને સજા મળી ચૂકી છે. જ્યારે ઓરત જેમ એની માફી આપે છે ને, એ પોતે રેમાર્ક કરે છે કે મારા પગનો દુખાવ જાતા જાતા ખતમ થઈ ગયો. મૌલાના સાહેબ, તમે કહો છો સદકો દેવાથી આફત દૂર થાય છે. અરે હું સવારના સદકો દીધો તો બી મારો એક્સિડન્ટ થઈ ગયો. મૌલાના સાહેબ, તમે કહો છો દુઆએ વસીલાથી હર ઉમેદ પૂરી થાય. આખી જિંદગી દુઆએ તવસ્સુલ પડી રહ્યો, ઉમેદ પૂરી નથી થતી. તો હવે હું ખોટું ના બોલું તો શું કરું? ક્યાં છે તમારા ઇમામ મહેદી? ક્યાં છે તમારા બાબુલ હવાએજ? ક્યાં છે ઇમામે જામીનો સામી? શિકાયત તો આપણે કરે છે ને, એના વાસ્તે ખોટું બોલ્યા, એના વાસ્તે પરકોમના દરવાજા પાસે ગયા. તમને કહું, હા ગફલતની હદ કહું, બિંબરે રસૂલ ઉપર વાત કરી રહ્યો છો, જિમ્મેદારીની વાત કરું છું, और મજલિસને શોભિતા બનાવવાની વાત નથી કરતો. તમને ખબર છે આપણી કોમની હાલત શું છે? અફસોસ, એક દુશ્મને અહેલે બેત પાસે માણસો તાવીઝો બનાવવા જતા અને એક ફેર એક દુશ્મને અહેલે બેત તમને ખબર છે શું તાનો આપે છે કે તમે લોકો શિયા લોકો કહો છો, યા વજીહન ઇન્દલ્લાહ, તમારા ઇમામ આટલા મોટા મર્તબા વાળા બાબુલ હવાઈજ તમારી પાસે, મુશ્કિલ કુશા તમારી પાસે. ક્યાં ગયા તમારા બાબુલ હવાઈજ? ક્યાં ગયા તમારા મુશ્કિલ કુશા? કેમ એની પાસે નથી જતા ને મારી પાસે આવો છો?
યા ખુદા, ભાઈઓ, જ્યાર સુધી આપણે જુલ્મને નહીં મૂકીએ, બેઇન્સાફીને નહીં મૂકીએ, એકબીજાનો લિહાઝ નહીં કરીએ, મોટી મોટી ફઝીલતોથી મહેરૂમ રહેશું, ઇમામે ઝમાનાની મદદથી મહેરૂમ રહેશું, આપણે ખુદાની રહેમતથી મહેરૂમ રહેવાના છે. આ હદીસની અંદર બી છે, જ્યારે કોઈ જુલ્મ કરે છે અને જુલ્મ કરીને મુસલ્લા ઉપર આવે છે ને, તો ખુદાની આવાજ આવે છે, લાનત છે તારી ઉપર. મોમિન ભાઈ ઉપર જુલ્મ કરીને મારી પાસે આવ્યો છો, લાનતનો મતલબ શું? તૌફીકથી મહેરૂમ રહેશો. આપણે જેવા છે ને એવા જ રહેવાના છે, કોઈ ચેન્જિંગ નહીં આવે, કોઈ ચેન્જિંગ નહીં. અરે અબ્બાસ અલમદારનો માતમ કરવા વાળા, કોઈ બી ઘરવાળી પોતાના ધણી ઉપર જુલ્મ કરવા પહેલા, કોઈ બી ધણી પોતાની ઘરવાળી ઉપર જુલ્મ કરવા પહેલા, કોઈ બી માવતર ઔલાદ ઉપર જુલ્મ કરવા પહેલા, કોઈ બી ઔલાદ માવતર ઉપર જુલ્મ કરવા પહેલા, કોઈ બી મોમિન બીજા મોમિન ઉપર જુલ્મ કરવા પહેલા લાખ વખત વિચાર કરી લેજો. એની ઉપર જુલ્મ નથી કરતા, તમે 14 માસૂમીનને પોતાથી દૂર કરો છો, અલ્લાહની રહેમતને પોતાથી દૂર કરો છો. પછી શિકાયતો હશે. આટલા વર્ષોથી આ મજલિસ સાંભળે છે, હા, અસર નથી. મૌલાનાના ગુના છે કે જે બે અસર સાબિત થાય છે. આપણે પોતાને કોઈ દિવસ નથી જોતા શું કરી રહ્યા છે. યા ખુદા, એક દુરૂદ પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હા, તમે વિચાર તો કરો, એક તરફ આપણી ખુશકિસ્મતી, બાબુલ હવાએજ આપણા ઇમામ મુસે કાઝીમ, અને હાજતમંદ આપણે રહી ગયા. બાબુલ મુરાદ આપણા ઇમામ, મુશ્કિલ કુશા આપણા ઇમામ, અલ્લાહના વસીલા આપણા ઇમામ, સૈયદા ઝૈનબ આપણા વસીલા, અને આપણે આજે આટલા મહેરૂમ રહી ગયા કે આપણે ઝૂઠનો સહારો લેવું પડ્યો, હસદનો સહારો લેવું પડ્યો, જુલ્મનો સહારો લેવું પડ્યો. અને તમને કહું, બીજી એક શૈતાની જાલથી બચીએ. ખુદાના વાસ્તે શૈતાની જાલથી બચીએ. તમે બી સાંભળે રહેશો, ઓ માશાઅલ્લાહ, મારી ઉપર તો અલ્લાહની બહુ મોટી મીઠી નજર છે, મારી ઉપર તો આલે મુહમ્મદની મીઠી નજર છે. ભાઈ શા માટે? ભાઈ તું કોને એવો સાવકાર આવ્યો તારી ઉપર મીઠી નજર ને મારી ઉપર નહીં? તો કે નહીં, વાત ઈ છે, તમે મારી હાલત તો જોવો, જે માંગુ છું મળે છે. પૈસો મારા ઘરે, ઇજ્જત મારા ઘરે, સુકૂન બધું મારા ઘરે, હું તો જઈને માંગુ છું ને મળે છે. તો એમાં તાજુબની વાત શું છે? યાદ રહે, આલે મુહમ્મદ ખબર છે કોણ છે? અલ્લાહ તાલા તરફથી છે. અલ્લાહની બારગાહમાં જેવી રીતે ફિરૌન ખાલી હાથ ના ફેરો, ફિરૌન ચેલેન્જને કબૂલ કર્યો છે. ચેલેન્જ, કેવો ચેલેન્જ? કે જે કબૂલ કરવાની મારી પાસે હિંમત નથી, તમારી પાસે નથી, અને એ પણ ખોટા કામ માટે. કોમ આવીને કે છે, ફિરૌન તું ખુદા છો તો પાણી જારી કર, ના તો તને મૂકીને ફિરો અમે ચાલ્યા જશું મૂસા પાસે. તમે વિચાર કરો, ફિરૌન કે છે હું ખુદા છો, પાણી લઈ આવીશ, અને જઈને કોમતી સંતાઈને માથું સજદામાં રાખે છે. ખુદાવંદા પાણી મોકલી દે, જે સજા દઉં હોય મરવા પછી દેજે. કેટલો એને ખુદા ઉપર યકીન હતો, કેટલો ઇત્મીનાને કલ્બ હતો, જેવો બી છો પણ ખુદા મને નહીં મૂકે. આજે ઇત્મીનાને કલ્બ મારી પાસે છે. તો જો ખુદા જે ફિરૌનને ખાલી હાથ ના ફેરો, આલે મુહમ્મદ એના વલી છે ને, ભાઈ એ લોકોના દરબારથી મળી જાય તો કઈ તાજુબની વાત નથી, ના મળે ને તો તાજુબની વાત છે. ભાઈઓ, આ દરબાર કયો છે જ્યાં દુશ્મનો બી ખાલી હાથ નથી ફેરા, જાલિમો ખાલી હાથ નથી ફેરા, કાતિલો ખાલી હાથ નથી ફેરા, ઇમામને મારવા વાળા ખાલી હાથ નથી ફેરા. તો આપણે ખાલી હાથ ના ફેરે તો કઈ તાજુબની વાત નથી. તાજુબ ઈ છે આ દરવાજાથી ખાલી હાથ કેમ ફેરા. મરવાન ઇમામે હસનના જનાઝા ઉપર તીર મારવા વાળો, મરવાન હાકીમે મદીનાને કહેવા વાળો, મારી નાખ હુસૈનને મદીનામાં. આજ મરવાન
કટલે શહાદતે હુસૈનની ખબર સાંભળીને ખુશીથી એનાઉન્સમેન્ટ કર્યો તો માયરા અમે લોકો હુસૈનને. પણ એની ઉપર જ્યારે મુસીબત પહેરી, ઇમામે સજ્જાદ પાસે આવીને મદદ માંગ્યો. ઇમામે સજ્જાદ એની મદદ કર્યા કે ના કર્યા? અલી અકબરના કાતિલની મદદ કર્યા કે ના કર્યા? હા, ઇમામ અલી અલૈહિસ્સલામ કેવાની મદદ કર્યા છે એ તો અલગ વસ્તુ છે કે લોકો એહસાન ફરામોશ અને નમક હરામ હતા, જેનો ખાધા એને જ માર્યા. કોણ કહી શકે છે આપને યા પરાએ કઈ મોટો માણસ બન્યો હોય ને આલે મોહમ્મદનો સદકો ના ખાધો હોય? તો ભાઈઓ, દુશ્મનોને મળ્યો તો આપને મળે તો કોઈ તાજુબની વાત નથી. આપને મેલ્યોનો મતલબ એમ નથી કે મીઠી નજર છે. મીઠી નજર અલગ વસ્તુ છે. મીઠી નજર શું છે? તકવા છે, પરેઝગારી છે, દીનદારી છે. જે દીન માટે અબ્બાસે પોતાની જાન કુરબાન કર્યો, એની હિફાજત માટે આપણે જો અમલ કરીએ, કુરબાની દેવે, એને મીઠી નજર કહેવાય. તૌફીકે પરવરદિગારને મીઠી નજર કહેવાય. તૌબાને મીઠી નજર કહેવાય. મોમિનની ઇજ્જત કરવું મીઠી નજર કહેવાય. પણ જેવો છું એવો જ રહું મીઠી નજર નથી. અને તમને ખબર છે કે ઘણી વખતે કેવા બોલ બોલવામાં આવે છે? આ મૌલાના સાહેબ, શું તમે આ રારા રારી મિંબર ઉપર કરો છો? તમારો કામ બસ રારા રારી જ કરવાનું? હવે ગીબત ક્યાં દરરોજ અમે કરે છે? ક્યારેક ક્યારેક કરે છે. ક્યારેક ક્યારેક? વોટ ડુ યુ મીન ક્યારેક ક્યારેક? ક્યારેક ક્યારેક નો મતલબ ખબર છે શું છે? હા ભાઈઓ, હું દરરોજ દારૂ નથી પીતો, ક્યારેક ક્યારેક દારૂ પીઉં છું. ભાઈઓ, હું તો આમ તો મુહી બેલે બેત છો, પણ ક્યારેક ક્યારેક હું ખાલી ફેલે બેત બની જાઉં છું. ભાઈઓ, હું દરરોજ ઝીના નથી કરતો, ક્યારેક ક્યારેક ઝીના કરું છું. તમે મને કહો, આ કેવો લાગે છે એક્ઝામ્પલ? ક્યારેક ક્યારેક, ક્યારેક ક્યારેક દિલ દુખાવું છું, ક્યારેક ક્યારેક ગીબત કરું છું. અરે કોઈ મોમીન ઇજ્જતદાર ક્યારે બને છે એ વિચાર કર્યા? અરે 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી એક મોમીન મહેનત કરે છે અને કોશિશ કરે છે, સમાજની અંદર, સોસાયટીની અંદર ઇજ્જત કમાવે છે, અને હું જે છે ને એક ચપકની અંદર એને બરબાદ કરું છું અને કહું છું ક્યારેક ક્યારેક. વોટ ડુ યુ મીન ક્યારેક ક્યારેક? તમને ખબર છે એક બોલ જે જબાનથી નીકળે છે ને, એક બોલ જે જબાનથી નીકળે છે ને, માણસ મરી જાય છે પણ બોલ નથી મરતા. હા, આપણે જ્યારે કોઈની તરફ ઈશારો કરે છે ને, એ હંમેશા વાસ્તે બાકી રહે છે. એના જનાઝામાં બી એની મૈયત બી સરી જાય છે ને, તો બી એના ટીકા બાકી રહી જાય છે. ને આપણે કે છે ક્યારેક ક્યારેક. શું ક્યારેક ક્યારેક? ખુદાના વાસ્તે પોતાની છેતરીએ નહીં. અબ્બાસે અલમદારની જાતથી ફાયદો ઉઠારે. તમને ખબર છે જો આપણે નેક બની ગયા કેટલી મોટી ફઝીલત મળશે? છેલ્લી વાત, અને આજની મજલિસ તમામ, અને ઇન્શાલ્લાહ કાલે બયાન આગળ વધશે. અગરચે આજે છે ને અહમ તરીન બયાન લઈને હું આવ્યો હતો આખરી જમાનાની અને આપણી હાલાત ઉપર, પણ આજે બયાન ના કરી શકો અબ્બાસે અલમદારના નામથી. પણ જે બી બયાન કરી શકો, એક વાત બી જો દિલમાં ઉતરે ને, એક મોમિન બી અબ્બાસના નામથી જો તોબા કરી લે ને, તો રૂહે અબ્બાસ છે ને ઈ દુઆ દેશે. સહી માનીમાં સહી મુહિબ બની જાઓ. તમને ખબર છે કે અલ્લાહ તમને શું તાકાત, શું પાવર આપ્યો છે? કરબલાએ મુઅલ્લામાં એક જમાનામાં જ્યારે તર્કોની હુકુમત ચાલતી હતી, ત્યારે છે ને નમકની શોર્ટેજ આવી ગઈ હતી. નમકની શોર્ટેજ. તો એ ટાઈમે શું થયો કે નમકનો ભાવ બહુ જ ઊંચો ચાલ્યો ગયો હતો અને ગરીબો લોકોની હાય નીકળતી હતી, નમક મળતા નથી. એક દિવસે એક ગરીબ માણસ બાજુના મુલ્કોમાંથી જાય, નમક લઈ આવે છે અને પોલીસની નજરથી બચાવીને અંદર પસાર થાય છે. પોલીસવાળો આવીને એને રોકે છે. સ્ટોપ, આની અંદર છે શું? એ બિચારો પોતાનો બચાવ કરે છે.
ના કાંઈ નથી, તમે મને જવા દો ને, હું એક ગરીબ માણસ છું, પણ પોલીસ એને પકડી રાખ્યા છે, અસલમાં લાંચ ખપે છે, બીજો કાંઈ નથી, ફઝલે ખુદા જેને આપણે કહે છે ને, રિશ્વત, હા, લાંચ ખપે છે. આ બિચારો ઘેરઘેરાતો રહ્યો અને પોલીસ છે તંગ કરતા રહ્યા. વાતું કરતા કરતા અબ્બાસ અલમદારની ઝરી સામે આવી ગઈ. આ મોમીન અબ્બાસની ઝરી તરફ જુએ છે અને કહે છે, આકા મારી મહેનત તમારા હાથમાં છે. અને ત્યાર પછી ઇત્મીનાન કલ્બની સાથે પોલીસને કહે છે, ખોલીને જોઈ લે તું, આની અંદર નમક નથી. પોલીસ આવીને ગુસ્સાની હાલતમાં ખોલે છે તો અંદર રેત દેખાય છે. પોલીસ કહે છે, તું અમને બહુ તંગ કર્યો, હેરાન કર્યો, એમ કઈ રેતને બોરીને બંધ કરી અને ગુનિયાને બંધ કરીને ચાલ્યો જાય છે. આ મોમીન ગભરાઈ જાય છે, ક્યાંક મારી દુઆથી હકીકતમાં રેત તો નથી બની ગયો ને. જાયને ખોલે છે તો નમક છે આની અંદર. આવો અબ્બાસ આપણી પાસે છે, જે ખપે ચેલેન્જ મળી જશે. મૂકી દે આપણે દુનિયાદારીને. અબ્બાસની લોહીની કદર કરે, અબ્બાસની મહેનતની કદર કરે, અબ્બાસની કુરબાનીની કદર કરે. જે દીન માટે અબ્બાસે પોતાની જાન કુરબાન કર્યા, એ દીનની હિફાજત કરે, એના અહેકામ ઉપર ચાલવાની કોશિશ કરે અને પછી કે, અબ્બાસ દીન તો અમોને મળી ગયો, પણ તારો શરીર ટુકડે ટુકડે થઈ ગયો. અઝાદારો લો, 8મી રાત આવી ગઈ, કયામતની રાત છે 8મી રાત. અઝાદારો, હુસૈનની દારસ તૂટી ગઈ, બીબીઓ એ લોકોની નીંદ ઉડી ગઈ, સકીનાની દારસ તૂટી ગઈ. તમને ખબર છે આ અબ્બાસ કોણ છે? જ્યાર સુધી કરબલામાં અબ્બાસ હતા ના, બીબીઓને બચ્ચાઓની દારસ બંધાયેલી હતી, દિલ ભરેલો હતો. અઝાદારો, જેમ અબ્બાસ મરવાની રજા મંગવાવે છે ને, આકા મને મરવાની રજા આપો, હવે મારો વખત છે. હુસૈન જમણી તરફ જુએ છે, ડાબી તરફ જુએ છે અને પછી કે છે, અબ્બાસ તું તો મારો લશ્કરનો અલમદાર છો ને. હુસૈન અબ્બાસ કહે છે, આકા ઈ ફૌજ ક્યાં છે જેનો હું અલમદાર છું? આકા મને મરવાની રજા આપો. અઝાદારો, વાત ચાલી રહી હતી, ખૈમામાં રોવાની આવાજ આવી. અબ્બાસ હુસૈન સાથે જાય છે. શું જુએ છે? સકીના રોઈ રહી છે, રોઈ રહી છે. અબ્બાસ કહે છે, આકા રજા આપો ના, જહાદની રજા નથી આપતા, સકીના માટે પાણી લાવવાની રજા આપો. સકીના કહે છે, બાબા બાબા હું તરસી છું, બાબા મારા ચચાને પાણી લાવવાની રજા આપો. હુસૈન કહે છે, સકીના આજે તમે રજા માંગી લઈયા છો ને, પણ તમને બહુ જ ભારી પડવાની છે, તમને બહુ જ યાદ આવશે આ રજા. તારીખે કરબલા કહે છે, જ્યારે કોઈ સકીનાને તમાચો મારતો ને, ફુરાત તરફ જોતા, ચચા પાણી નથી જોતો, અરે મારા ચચા આવી જા. અઝાદારો ઝૈનબને રૂખસત થવા માટે આવ્યા. સાહેબે નઈમુલ અબરાર લખે છે, અઝાદારો જનાબે ઝૈનબ અબ્બાસ તરફ જોયે છે. ભાઈ તમે જઈ રહ્યા છો? તો કે હા શહેઝાદી જઈ રહ્યો છું. તો કે જરા વચમાં ઉભા રહી જાઓ, બીબીઓને બોલાવ્યા. આજ તમે માતમ કરશો ને અબ્બાસના. સાંભળો ઝૈનબ, અબ્બાસના માતમની કેમ ઇબ્તિદા કર્યા છે. બીબીઓ આવી ગયા ના. જનાબે ઝૈનબ બીબીઓ તરફ જોયે છે. બીબીઓ, જ્યારે મદીનાથી નીકળ્યા ના, હું તમારી ચાદરની ઝમાનત લીધી હતી, માફ કરજો, મારી ઝમાનત પાછી લઈ રહું છું. જે અબ્બાસના સારે ઝમાનત લીધી હતી, મારો અબ્બાસ જઈ રહ્યો છે, હવે તો ઝૈનબની ચાદરનો બી ખુદા હાફિઝ.
અઝાદારો અબ્બાસ મેદાન તરફ જઈ રહ્યા છે. ઉમરે સાદ ફૌજને આવાજ આપે છે, ખબરદાર એક કતરો પાણી ખૈમામાં ના જવું જોઈએ, સાથે મળીને રાસ્તો રોકો. અઝાદારો અબ્બાસના રાસ્તાને રોકવામાં આવ્યો. અલમદાર જિહાદ કરીને બહુ જ મુશ્કેલથી દરિયા કિનારે પહોંચ્યા. મશકીઝાને પાણીથી ભરી રહ્યા હતા. ફૌજ ફરીવાર હુમલો કરે છે. અબ્બાસ હુમલાનો જવાબ આપે છે. જલ્દીથી મશકીઝાને ભરે છે અને પછી ફૌજનો નકશો જોવે છે ને તો મશકીઝાને પાણીથી ભરી પોતાને છાતી ઉપર કંધા ઉપર રાખે છે. અઝાદારો અલમ લઈ હવે જેને ખૈમા તરફ જઈ રહ્યા છે. અલી અકબર હુસૈન ના કરીબ છે. હુસૈન જમીન ઉપર બેઠા છે. અલી અકબર કે છે, બાબા બાબા ફૌજ ખૈમા તરફ આવે છે. એમ લાગે છે ચચા આવી રહ્યા છે. અકબરની ચીખ નીકળી, બાબા. જમણી તરફ આલમ ઝૂકી ગયો. અબ્બાસ તો હાથ કપાનો, અલમને બીજા હાથેથી પકડી લીધા. અલી અકબર કે છે, બાબા અલમ ડાબી તરફ ઊંચો થયો છે. થોડી વાર તે ચીખ માર્યા, બાબા અલમ ઝૂકી ગયો. અબ્બાસ નો બીજો હાથ બી કપાઈ ગયો. તો બી અલમને છાતીથી સંભાળીને જઈ રહ્યા છે. સકીના સકીના હું આવી રહ્યો છું. સકીના આવી રહ્યો છું. ખુદાવંદા મારી સકીના સુધી મશ્ક પહોંચી જાય. એક તીર મશ્કે સકીનામાં, એક તીર આંખમાં લાગી. અબ્બાસે પોતાના ઘોડાને રોકી લીધા. અઝાદારો ફુરાત તરફ હવે ઘોડો જવા લાગ્યો. અલી અકબર કે છે, બાબા બાબા ફૌજ ફરી ફુરાત તરફ જાય છે. અહીંયા અબ્બાસે અલમદાર પોતાની બેબસી ઉપર રોઈ રહ્યા છે. સકીના તમે પ્યાસી રહી ગયા. સકીના તમારા માટે પાણીનો વાયદો કર્યો તો પૂરો ના કરી શકો. અઝાદારો એક શકી આવી અબ્બાસના માથામાં એવો ઘૂસ માર્યો. અબ્બાસ ગોરાથી જમીન ઉપર આવ્યા. આવાજ દીધા, આકા મારા મદદ કરો. હુસૈન પોતાની કમર ઉપર હાથ રાખીને બેસી ગયા. ભાઈ મારી કમર તૂટી ગઈ. અઝાદારો જેમ અબ્બાસના લાશા પાસે પહોંચ્યા ને તમને ખબર છે શું મંજર જોયો? અશ્કિયા નેઝા અને તલવારથી અબ્બાસની લાશા ઉપર હુમલા કરી રહ્યા છે. કાસિમનો લાશા ગોરોના ટાપોથી પામાલ થયો. અબ્બાસનો લાશા પામાલ થયો તીર તલવાર નેઝાથી. હુસૈન આવ્યા. અબ્બાસના માથાને ખોરા ઉપર લે છે. અબ્બાસ કોઈ તમન્ના છે તો કે લાશાને ખૈમા તરફ નહીં લઈ જતા. સકીનાથી પાણીનો વાયદો કર્યો પૂરો ના કરી શકો. જે વસિયત કરવું હતી કરી લીધા. અઝાદારો સાંભળશો દિલ ઉપર હાથ રાખીને. આખિરમાં હુસૈન કહે છે, ભાઈ અબ્બાસ તમારી બધી વસિયત મેં સાંભળી. મારી બી એક તમન્ના પૂરી કરશો? તો કે આકા આવી હાલતમાં શું કરી શકું છું? તો કે અબ્બાસ જ્યારથી જનઈમાં છો ને કોઈ દિવસ મને ભાઈ કહીને નથી બોલાવ્યા. એક વાર ભાઈ કહીને બોલાવ. અબ્બાસ કે છે, આકા મારી માં તમારી માની કનીઝ, હું તમારો ગુલામ.
કેમ કરતા ગઈ જસારત કરું. હુસેન કહે છે અબ્બાસ, અબ્બાસ મને ભાઈ કહીને બોલાવો. આકા જસારત નથી કરી શકતો. હુસેન કહે છે અબ્બાસ તને મારા હકની કસમ, મને ભાઈ કહીને બોલાવો. એક કરબરી આવાજ ઊંચી થઈ, ભાઈ ભાઈ ભાઈ. ભાઈની રૂહ નીકળી ગઈ, ભાઈની આગોશમાં હુસેન રોતા રહ્યા. અબ્બાસ ખમા તૂટી ગઈ. અબ્બાસ અબ્બાસ સૈદાનીઓની આંખોથી નીંદ ઉડી ગઈ. અબ્બાસ યઝીદે સવાલ કર્યો તો શિમ્ર, કોઈ એવો મોકો હતો કે તને હુસેનની મઝલુમિયત ઉપર રોવું આવ્યો હોય? આગાએ ઝિંજાની કહે છે, શિમ્ર કહે છે 4 મોકાની અંદર એક મોકો એ હતો કે જ્યારે હુસેન અબ્બાસના લાશાને મૂકીને જાય છે ને, ભાઈની મોહબ્બત જોશ મારે છે. મારા ભાઈને મૂકીને જાઉં છું. હુસેન મોરીને દર્દ ભરી આવાજમાં કહે છે ભાઈ. હુસેનની હાલત જોઈ અરે હું બી રોઈ પડ્યો હતો. ખૈમા તરફ અલમ ગયો. સકીના આવી બચાવો, અલમ આવી રહ્યો છે, પેલા તમે પાણી પીશો. અરે હુસૈન આવ્યા. સકીના, અરે ચચા નહીં